લાભુભાઈ મંગળપુર. મારે બાગાયત ખેતી છે અને જે મને નુકસાન જે સાહેબ બતાવે છે એ નુકસાન મને પોસાતું નથી, એટલે થાંભલો અટકાવવામાં આવે છે. તમારી કેટલું વળતર આપે ને કેટલી તમારી માંગ? વળતર અમારું જે કંઈ અમે એમને પૂછી ને એનો જવાબ અમને નથી આપતા. અમારી જે અંદર જે પાણીની લાઈન છે, ખજૂરી છે, એના વાવેતર વચ્ચે છે, એ બધાનું કંઈ અમે એનો એસ્ટિમેટ કે કેલ્ક્યુલેટર જે જવાબ માંગી છે ને એ સાહેબ અમને પૂરતો જવાબ નથી આપતા, એટલે અમે થાંભલો અટકાવી. રજૂઆત લઈને આજે ખેડૂતો ભેગા થયા? મારું નામ ઝાલા હરદેવસિંહ જેઠુભા, ગામ વેગડવાવ. 765 કેવી લાકડીયાથી અમદાવાદ જતી લાઈન પાવર ગ્રીડ, જેના માટે વળતર માટે કામ ચાલુ મંગળપરના ખેડૂતના ખેતરે આવ્યા હતા અને કામ અટકાવવા માટે અમે બધાએ કામ રોકવા માટે આવ્યા હતા અને તે ચાલ્યા ગયા. અમને યોગ્ય વળતર મળશે તો જ અમે પાવર ગ્રીડના થાંભલા નાખવા દઈશું, પોલ, નહીં તો નાખવા દેવા નહીં દઈ. અમારી આ અયોગ્ય માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે વાડીમાં ખેતરમાં ગરવા નહીં દઈ. તમને કેટલું વળતર આપે ને કેટલી માંગ છે? અમને અત્યારે એવું કીધું કે એક પોલના ₹1,00,000 અને વાયરના 51,000 રૂપિયા, ટોટલ 1,51,000. 1,51,000માં અમને પોસાય તેમ નથી. અને માનસરને ત્યાં આ જ લાઈન હતી પાવર ગ્રીડ, તેને 70 લાખ 1 કરોડ એવા આપ્યા હતા અને અમને 1,51,000 કેમ? મોહનભાઈ વેગડવાવના. અત્યારે મંગળપર જે પુલનું કામ ચાલુ હતું એ બંધ કરાવવા માટે આવ્યા હતા. અમને પૂરતું વળતર આપતા નથી, એટલે તે સારુંથી અમે બધા ખેડૂત અહીંયા આવ્યા હતા. અમને જે વળતર પૂરું નહીં આપે ત્યાં લગી કોઈ પણ કામ કરવા દેવાના નથી અમે ખેડૂત કોઈ પણ. તમે કેટલા ગામના ખેડૂતો ભેગા થયા? અમે આજ 10 ગામના ખેડૂત ભેગા થયા અહીં. તમારી માંગ શું? અમારે માંગ પૂરું વળતર આપે તો લાઈન નાખવા દેવી, ને કોઈ પણ લાઈન નાખવા દેવામાં નહીં આવે. આગામી દિવસોમાં રણનીતિ તમારી શું રહેશે? કામ જો એમ બળજબરી કરશે તમે શું કરશો? બળજબરીથી કામ કરવામાં આવશે તો અમે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરશું એમ.